દર્શક મિત્રો, BVM સંગઠન દ્વારા ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરી. સો વખત વિચારે છે કેમ કે બાબા સાહેબ એ લેવલના બાબા સાહેબ પણ જો એમને કોઈ પ્લેટફોર્મ ના મળ્યું હોત તો બાબા સાહેબ પણ ના બની શકતા. સર સાહેબ કોની સામે કેવી રીતે હિન્દુ કોડ બિલ, જેમાં ભારત દેશને ઉત્તરથી લઈને આજે આપણી સાથે પણ ક્યાંક ને ક્યાંક ફેરે છે, આપણો બચાવ કરી રહ્યું છે. એ બાબા સાહેબ થકી લખેલું આપણે બહુ સાહેબ રાત્રે એક દિવસ વાંચતા હતા અને ત્યાંના કોઈ પર્સને કીધું કે બાબા સાહેબ તમે અત્યાર સુધી વાંચો છો શું છે એમ, તો બાબા સાહેબ નેતા હતા. તો આપણે બાબા સાહેબને એક નેતા તરીકે, એક દલિતોના નેતા તરીકે નહીં પણ ભારતના એક આજરોજ ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા જેવી રીતે દર વર્ષે તેમના જન્મદિવસ પર આર્ટ્સ ફેકલ્ટીની MS યુનિવર્સિટીની અંદર બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ, તે રીતે આ રીતે જ આ વર્ષે પણ ભારી સંખ્યામાં અમે બાબા સાહેબને યાદ કર્યા છે અને તેમની જન્મજયંતિ મનાવી છે. અને ઘણા બધા અમારા સદસ્યોને અને જે બાબા સાહેબની વિચારધારા લઈને ચાલે છે અને જોઈ શકીએ કે કોઈને કોઈ સંગઠન અને કોઈને કોઈ ગ્રુપની એક પર્ટિક્યુલર એક વિચારધારા હોય છે. ત્યારે અમારા જે ભારતીય વિદ્યાર્થી મંચ છે તેની અમારા એક ઇન્સ્પિરેશન છે, અમારી એક વિચારધારા રહેલી છે અને એ વિચારધારા છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. અને આંબેડકરી વિચારધારાથી અમારું ભારતીય વિદ્યાર્થી મંચ ચાલે છે. અને બીજી વાત જોવા જઈએ તો અમે આજ રોજ ભેગા થઈ અને બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી છે, તેમજ સાથે સાથે સંકલ્પ પણ લેવડાયો છે કે જે છેલ્લા અમે 3 થી 3.5 વર્ષથી જે સંઘર્ષ કરી રહ્યા છે તે સંઘર્ષને લઈને આજે ફરીથી એક સંકલ્પ લેવડાયો છે કે MS યુનિવર્સિટીની અંદર જ્યારે કોલંબિયા યુનિવર્સિટીની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા મૂકવામાં આવે છે ત્યારે આ વર્ષે અમે ફરીથી એક સંકલ્પ લીધો છે કે આ વર્ષે કોઈપણ સંજોગોની અંદર જ્યારે વિદેશમાં પ્રતિમાઓ હોય ત્યારે MS યુનિવર્સિટીની જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યારે તે જગ્યાએ બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ કેમ નથી, તેને લઈને અમે રજૂઆતો કેટલા સમયથી કરી છે પરંતુ એનું નિરાકરણ નથી આવ્યું. પરંતુ આ વર્ષે ભારી સંખ્યાની અંદર અને એક સ્ટ્રેટેજી લઈને અમે એક સંઘર્ષ કરી રહ્યા છે અને એક સંકલ્પ લેવડાયો છે કે બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ આપણે જેટલા 3.5 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે તે બદલ એ જ સંઘર્ષ ચાલતો રહેશે અને થોડા સમયની અંદર અમે વધારે ને વધારે આવેદનો જે આપવાના છે તે આપીશું અને MS યુનિવર્સિટીની અંદર બાબા સાહેબ આંબેડકરનું પ્રતિમા પણ મુકાવીશું.